હેલો ફૂડીઝ, કેમ છો? આજે હું લઈને આવી છું આલુ પરાઠાની રેસીપી. ચલો જોઈ લઈએ રેસીપી. 1 કપ ઘઉંનો લોટ લીધો છે. તેનામાં 1 ચમચી જેટલું ઘી અને અડધી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી લઈશું. ઘીનું મોણ ઉમેરવાથી પરાઠા આપણે એકદમ સોફ્ટ થાય છે. તેનામાં સ્વાદ અનુસાર મીઠું અને ધીરે ધીરે પાણી ઉમેરતા આપણે લોટની કણક તૈયાર કરીશું. લોટની કણકને બહુ ઢીલી પણ નહીં અને બહુ કઠણ પણ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે, જેથી કરીને આપણા પરાઠા એકદમ સોફ્ટ થશે. કણકને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે સ્ટફિંગ માટે આપણે એક બાઉલ લઈ લીધું છે. તેનામાં 1 કપ બાફેલા બટાકા અને અડધી વાટકી જેટલું સ્મેશ કરેલું પનીર લઈ લીધું છે. ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લીધી. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું આમચૂર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, ત્યાર પછી અડધી ચમચી જેટલો અજમો આપણે ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. અડધી ચમચી જેટલી હિંગ અને લીલા ધાણા ઉમેરીને આપણે સ્ટફિંગને બરાબર મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આપણે જે કણક બનાવી હતી તેનામાંથી આપણે એક ગુલ્લો બનાવી અને આપણે તેને વણી લઈશું. હાફ વણી વચ્ચે આપણે સ્ટફિંગ ફિલ કરીશું અને તેને આપણે આ રીતના વાળી લઈશું અને પછી આપણે તેને હલકા હાથે ગોળ વણી લઈશું. તો હલકા હાથે વણવાથી પરાઠા ફાટે નહીં અને મસ્ત ગોળ બનશે. હવે આપણે તેને મીડિયમ ફ્લેમ પર પરાઠાને સરખી રીતના શેકી લઈશું. મેં ઘીથી શેક્યું છે અને તમે ઓઇલ, બટર પણ લઈ શકો છો. તો આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પરાઠાને શેકી અને આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરી લઈશું. તો તમને મારી આ આલુ પરાઠાની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને બતાવજો. અને તમને કોઈ બીજી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં કહેજો, તો હું એ રેસીપી પણ પોસ્ટ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. સી યુ ઇન નેક્સ્ટ વન.